અરે અરે આજ તો મારી દીકરી બહુ ખુશ છે. આટલી બધી આનંદમાં છોકરો ગમી ગયો લાગે નહીં? અરે વાત જ જવા દ્યો. કે છોકરો તો ગમી જ ગયો છે મને. શું વાત છે? પણ છે ને બા, એમાં બહુ મોટી બધી એને એક સમસ્યા છે. એમાં વળી શું સમસ્યા છે? તને છોકરો ગમી ગયો તો પછી શું વાંધો હોય? મને તો ઈ ગમી ગયો છે ને એને હું ગમું છું. હા તે પણ તમારી વાત સાંભળો પેલા. હા બોલ. એમાં એવું છે બા કે છોકરાને છે ને હાહુ નથી જોતી. હાહુ નથી જોતી? તો હાહુ નથી જોતી તો હું થોડી ના ભેગી આવવાની છું. અરે બા, હું તમને ઈ જ કહેવા માંગુ છું. હા તો પણ છોકરાને તારે કહી દેવાય ને કે મારી મમ્મી ભેગી થોડી આવવાની છે. અરે મેં એને ઈ કીધું. પણ તો શું વાંધો છે? પણ એને હાહુ નથી જોતી. પણ હાહુ નથી જોતી તો મારે ત્યાં નથી આવવું. એને કહેવાય તો પછી હાહુ ન જોતી માર નાખો તમે બે થઈને મને. બીજું હું? ના ના બા, તમે મારા એક ના એક બા છો. તમને હું મારી નાખું થોડી કઈ. પણ તારે લગ્ન ને ધરાર કરવા હોય તો પછી એ જ કરવું પડે ને. એને બોલાવ્યા અહીંયા બે થઈને માર નાખો મને. પણ એને હે ને હાહુ નથી જોતી. તો પણ એને બા જોઈ છે. તો બા જોઈએ તો એને તો બા આવી છે ને. એ ભગવાન, અરે એને બા નથી. તો કીધું તમને કહ્યું ની કકો ઘૂટું. તો પણ ચોખવટ કર ને તો ખબર પડે એ ને. તમારા થનારા જમાઈને હાહુ નથી જોતી. એના માં જોઈ છે માં. અરે પણ એને મને કે તો ખબર પડે ને કે કેમ માં જોઈએ. હા તો હું એને દીકરો બનાવીને રાખી. બીજું શું હોય? એમાં એવું છે. હા જો બા, મારા બાપુ છે નહીં. હા. એમ એનાય બા નથી. ઓહ એવું? તો એમ ચોખવટ કર ને તો મને ખબર પડે. આ કેમ ખબર પડે? બસ આટલી વાતમાં હવે તમે સમજી જાઓ. હા તો પણ તે જોયું હે ને કેવું છે? એમાં એવું છે બા કે મેં એના બાપુને તો નથી જોયા, પણ તમે કહેતા હોય તો આપણે જોયા વિખર હાલો. તો બસ જોવા તો પડે ને. એમને થોડું વયું જવાય. તો આપણે બે જોઈ આવીએ ત્યાં જઈને. હા તે હાલો. તે વાત કરી હે ને મેં એને વાત તો કરી છે. કે અમે આવશું એમ? હા, તો જાય. હા અહીંયા જ ઉભો છે. ક્યાં? અહીંયા? હા તો હાલ જાય. બીજું હું? હાલો જલ્દી હાલો. ચપ્પલ પહેરવા દે મને મારા. દરવાજો દઈ દો. હા દઈ દે દરવાજો. બસ હવે એમને રાખી દે ને, કોઈ નહીં આવે. હાલો. તમારો ફોન. અને હું તને શું કહું? હા, જો છોકરાનો બાપ મને ગમશે ને તો જ હા પાડી હો. તમે વળી આ નવું કાઢ્યું. માર હંધી કોથી ભેગા કરીને શેડા શેર કર્યા હતા. એમાં એક શેડો તમે નખો પડો. હાલો. તો હાલ જાય જલ્દી હાલ. હા હાલો હાલો. ચશ્મા પહેર. હાથમાં રાખવા નથી લીધા. ના ગમે આ છોકરીને હાવ. હાલ હવે હું આ પર્સ લઈ લઉં. બધું પર્સ નાખવાનું બહુ શોખ કા. હા પર્સ વગર મને નીંદર ના આવે. હાલી રાત. બાપુ પાકું થઈ ગયું મારું. હું પાકું થઈ ગયું? એ બાપુ સોળી મને ગમી. ગમી ગઈ? હા એટલે છોડીને તું ગમી ગયો? સોળીને હું ગમી ગયો. એટલે પણ તો મારો દીકરો ડાયો નીકળ્યો. હવે તારી જાન જોડશું. અને બાપુ મારી વાત સાંભળો એક. હું આરો વાત તમારું પાકું મેં કરી નાખ્યું. હે હા ગાંડી ના હે આ ઉંમરે મારું પાકું કરાય કાંઈ? પણ બાપુ મારી તમે વાત તો સાંભળો. એટલે તું તારું પાકું કરવા ગયો તો કે મારું પાકું કરવા ગયો તો? બાપુ મેં મારું પાકું કરી નાખ્યું ને તમારું પાકું કરી નાખ્યું. પણ છોકરીની ઉંમર જોવી પડે અને મારા વરા કેટલા એ તો તું વિચાર કર. પણ બાપુ મારી વાત તો તમે સાંભળો. હા આમ જો મારે રહ્યું ને બાપુ હાહુ નથી જોતી બરાબર. હા અને સોળી રહી ને હા એને બાપુ નથી. બાપુ નથી ના તો બટા નો કરાય. આપણે હાને જણ હારે વાતચીત કરવાની હોય બધી વ્યવહારની. પણ બાપુ એવું નથી. તમે મારી વાત તો સાંભળો. મેં સોળીની વાત કરી હતી ને કે મારે હાવું નથી જોતી બરાબર. હા પછી સોળી કે કાંઈ વાંધો નહીં. હા અને પછી ઈ બે માં દીકરી રહી ને હમ ઈ તમને જોવા આવે છે. મને જોવા આવે? હા હે ગાંડીના તું કઈ જાતનો છો? હે મને જોવા આવે કોઈ દિન? આવું પાકું કરાય કોઈ દિન? તને ભાન છે કે નહીં? ઈ બાપુ મારે સાંભળવું નથી. તમે જેમાં દાદાને ફોન કરો. ફોન નીકળો. તું મારી આબરૂના કાકડા કરીશ મેં. પણ બાપુ તમે ફોન તો કરો જેમાં દાદાને. પણ તું મારી દાઢી સામું જો એકદા.
પણ બાપુ તમે જેમાં દાદાને ફોન તો કરો પેલા. આ છોકરો કેવો પાક્યો છે. અને આમ જો જેમાં દાદાને કીજો કે ઓલા કાનિયાને ને બધાને લેતા આવ્યો ભેગા. પણ બધાયનું આયા બટા શું કામ છે? પણ બાપુ ફોન તો કરો, હું પછી આવે પછી બધુંય કહું ને. મયાનો ફોન. એટલે ટકા હા આમાં તો કોક બાઈ બોલી રોંગ નંબર લાગ્યો લાગે છે. પણ તમે વાત તો કરો બાપુ. હાલો હલો લે એટલે આ તો જેમ ભાઈ છે તે આ બૈરા કોણ હતું? ત્યાં બૈરા નથી, ગળામાં હોપારી રહી હતી મારે. છે બોલ બોલ. હા તે જેમ ભાઈ હા તમે હને આ મારા ઘરે આવો ને. બોલે શું? આ મારો છોકરો હને આ નો કરવાનું કરી બે છે, હઠ લઈને બેઠો છે કે જેમાં દાદાને બધાને ફોન કરો કે. લે હાલે લે. એટલે તમે એકલા નહીં, થાય ઘરના બધાય કાનિયાને ને બધાને લાવજો. ત્યાં કરી કહેવાય ને, પણ હું બજારે છો તો મારે ઘરે હાથ કરવા જવું છું. અરે ઘરે હાથ કરીને ઘાએ ઘા આવો, આ વાર નહીં લાગે. વાંધો ને હાલ. એ હા સારું હાલ. આવે છે ને બાપુ? હા કાંઈ વાંધો નહીં. બજાર છે મેં કીધું હટ આવો. બેટા આ તને હું હુજું ઈ કાંઈ ખબર નથી પડતી. પણ બાપુ ઈ કરવું પડે, તમને નો ખબર પડે. હવે આ ઉંમરે મને નો ખબર પડે. આયા બાપુ જેમાં દાદા. રામ 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 રામ. રામ રામ. આગળ ઉભો થા બેહવા દે. બેહો બેહો. લ્યો. મારો દીકરો ખબર ન પડે, મોટા આવે એટલે બેહવા દેવાય. હા આપો બેહો ને હવે. હા એમ. રામ રામ. આવો. આ બે તું બે ખાટલો હવે બહુ ભી નો દેતો, ખાટલો ભાંગે આવો. બાપુ બેહું ને. હા બે તું તારે. નકર હું તો ઊભો થઈ જવા, આપણે એવું કાંઈ નહીં. આ તો ટકો ઉભો જ છે, ઊભું રહેવાય. બસ મારે જ તેને બાય નીકળે તો હરખો નથી રહેતો, તમને ખબર છે ને. અને સને તું શું કામ હતું ઈ કે જેમ ભાઈ ને. જેમ ભાઈ. હા જેમ ભાઈ નહીં, દાદા કે ગાંધીના મોટા હે. જેમાં દાદા. મારા દીકરા પણ ગઢ હોય ત્યાં તો બોલતા હજે નો શીખ્યા તમે. આ માર્યા વગરના તમે બગડો. હશે હવે મારી વાત તો સાંભળો તમે. હા બોલ. એમાં એવું હતું, હું સોડી જોવા ગયો તો. હા સોડી જોવા ગયો ને તો સોડીને હું ગમ્યો, હા મને સોડી ગમી. ના ના ઈ બરોબર. એટલે અમે બે પાકું કરી નાખ્યું. હા બરોબર. પણ એમાં એક વાંધો હતો. શેનો? મારે હાવું જેમાં દાદા જોતી નથી. હા બરોબર. અને સોડીને એમ તો બાપો હતો નહીં. હા તો અમે બે વિચાર કર્યો હા કે સોડીને માં રહીને હા. ઈને મારા બાપુ હારે પરણાવી દઈ. લ્યા પણ તું તો કઈ જાતનો છો ઈ ની કઈ ખબર પડતી. આ તું શું બોલે છે એનું તને ભાન છે? તારો બાપ છે. પણ જેમાં દાદા તમે મારી વાત તો સાંભળો પેલા. હા એટલે મારે બા થઈ જાય ને સોડીને બા થઈ જાય. મૂર્ખ્યા તું વિચાર તો કર કે તારા બાપની ઉંમર ક્યાં છે. ઈ ટકા હાસુ હો બા થઈ જાય બેયને. આ શું કાના? મેં મૂંગીનો બેસ તું એમે કે તારા બાપનો વિચાર ન કર્યો. તારા બાપની ઉંમર કેવડી છે ને આ ઉંમરે અમે બીજું બૈરું હારું ન લાગે. ગામમાં વાતું કરે હા. ઘણા. ગાજેડા મને અત્યારે પરણાવા ઊભો થયો છે. મૂર્ખ્યા તારો બાપ તારી ઉપાધિ કરે અને તું તારા બાપની ઉપાધિ કરે. પણ જેમાં દાદા મારા બાપુનું નક્કી થયું ને એટલે જ મારું નક્કી થયું. ઈ હાસુ હો ટકા તારું. આને આપણે ગીને પણ આવે ને ઘર કઈ દેવાય. ભૈયા ગાંડીનો જ તારો છોકરો રહ્યો અને હારે તું બગડમાં નકર હમણાં એક ઝાપટ નાખીને ડુવાળું ફેરવી નાખીશ તારું. મારું ક્યાંય ગોત દેતા નથી. આ એમે તમારા માવતર બેઠા છે એ બોલતા શરમાચીના નથી. એટલે કઈ નાના નહીં મુઓ એક જ. જેમાં દાદા મારી વાત સાંભળો. હા મેં છોડીને વાત કરી છે. ઈ બે મારી દીકરી જોવા આવે છે, મારા બાપુને ને મને બેયને. હે? હા એટલે અહીંયા જોવા હતા ને તો બોલાયા. હા એ આવે જ છે બાપુ જોવા. એટલે જ મેં તમને કીધું કે જેમાં દાદાને નીને ફોન કરીને બોલાવો. અને મને પૂછ્યું નહીં. પણ બાપુ હું હારા હાટું જ કરું છું, એમાં પૂછવાનું શું હોય? આ ઉંમરે મને જેમાં દાદા આ હો કરશે. ઈ તો હું મૈયા કહું છું કે ગામમાં તને આ હો કરવા ઉભો થયો છે. પણ જેમાં દાદા મારી વાત તો સાંભળો. આ મારા બાપુનું નો થાય તો મારું ક્યાંથી થાય? ઈ તારું હાસુ ટકા 100% ની વાત. તું ચાલી હેઠો બેને માર ખાધા વિનાનો. આ તમને હો કરશે હાય આ રાખવામાં. હા પણ હું એને ઈ સમજણ આપું છું. તારે જો બેહવું હોય ને તો સલાહ હાસી દે નકર ઊભી નો થઈને બેવ્યો. હા. ઘીરે ક્યાં જાય અમારે ખુડી છે બેહવું હોય. આ ટકા
ઓલી ખુરશી લઈ દે બે ઊભો થાય હવે એની ખુરશી નહીં તઈ લગ્નની ખુરશીમાં લે હવે લગન ની આ તારો બાપ બેઠો છો ને એવું બોલતા શરમાતી નો નથી તે માર બાપ ને અહીંયા પરણવા મને લઈ જાય પણ હું લઈ જાય પણ હા ચીનો મર ક્યારે પછી કેરો દીકરો થતો 35 વર્ષ થાય તે આ માથામાં જીવ આ નહાયવા નાનો હોય જી તમારે શોખ હોવો જોઈએ કે મોજની પાઘડી બાંધવાનો આ પણ ઈ મનનો તાર શીખવાડવાનું છોકરા બે તમારે ને મારે બે મીઠા વિનેના પાક્યા છે. એને શું કરવું એને મને એની જ ગમતો કઈ આને નાખી દેવાય એને પણ મારી વાત તો સાંભળો પેલા હા તમે. બોલ આમ જો જેમાં દાદા હા મારે બા નથી બરાબર હા અને સોડીને બાપુ નથી. હા હવે આ મારા બાપુ કઈ સમજે તો મારે બાય આવી જાય અને સોડીને બાપુ આવી જાય. હવે મૈયા એક કામ કર હવે ઈ આમ તો કે છે ને કે ભાઈ છોકરીની માં અહીં જોવા આવે આવવા દે હવે આગળ આગળ જોયું જાય શું થાય છે આ ઈ બાપુ હાસુ જોઈ લો હા એમ ખબર તો પડે ગમે તો આ પાડવાની હું તો તમારું થઈ અને જાય ભાગ્યમાં હોય તો થાય હા એમ લ્યો. અને હું બીજું શું કહું ટકા તારે જ બા નથી હા. આમાં છોડી નથી તોય તો આનું ગોઠવાઈ ગયું ને બાપુ હા. મારે જ બે છે તોય કઈ નથી થતું હા એટલે મૂંગી નો પેલા આનું પતવા દે ને ભાઈ જેમાં દાદા ઓલા સોડીની ને બા બે હાઈલાવતા લાગે છે. ના ના હા ઈ આવે હા ભલે આવતા મજા તું તારા તું ન તો તું તારા આમ ધરું અત્યારે છે ને હું કેમ ધરું જોવા માંડ્યો તમને કહું આવવા તો દે અહીંયા આવી બંધ થાવ આવો આવો એમ કીશું આ મારા આબરૂનો કાકરા કરે. બોલ માં આવો આવો એ આવો મહેમાન આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આનકોર આવો હા બા હા આ જો બાપુ જોઈ લીજો. જાઓ ઇનકોર જતા રહો જાઓ જાઓ વઈ જાઓ આ ઉભા રહ્યો. આ મારા બાપુ છે. બા તમાર જમાઈ કેવા હારે હારો છે છોકરો. બાપુ જોઈ લીજો. તારે હું દોઢીનું થાવું છે ના ટકા હા ઇધર આ. બોલો ને જેમાં દાદા. છોકરી કઈ આ રહી ને આ છોકરી છે. હા આ એની માં છે. લ્યા મૈયા હવ તારો દીકરો બસ તારો છોકરો કેતો ને ઈ હાસુ હો તારા છોકરે તો તારો બાપ બાણ માર્યું બાણ હોય એટલે અલા મણા તું એની માતો જો ફેશન વાળે હોય એવું લાગે છે ફેશન વાળે છે પણ તારા છોકરે મેં જે ટકાઈ આમ તો ને મગજ ધોળાવી જાય એ ઈને બાણ માર્યું તમે કોઈ દી તીરસું લઈ માર્યું અને કેને મૂંગો મરી જાય ઘડે મૂંગો માર ખાતો મારા હાથનો નકતો નહીં આ બધા કોણ છે? એના ઘરના જ છે. હે હા દે કોણ છે આ મારા બાપુ છે અને આ જેમાં દાદા છે. અમાર હગા થાય. છે હા. અને ઓલા બે આ એનો છોકરો છે. આ જેમાં દાદા નો વહુ છે. તમારા છોકરાને થઈ ગયું હકવા? કરવાનું છે કે છોડ્યું હોય તો કહેજો તમાર છે કઈ બીજી છોડે અમાર તો એક જ છે આ. એનું તો હવે નક્કી થઈ ગયું. ભૈયા તારી પાસે એની માં ઉભી રહે તો તારી જોડી જામે છો પણ ગામ વાતું નહીં કરે ગામ હવે શું હોકળો વાતું કરે થઈ જાય તો કરી નાખ તો હું હા પાડ દઉં. હા મારી તો હાથ છે શું તમારી આ હે હે હા હું તો તેની નામ ભૂલતા ભૂલી ગઈ. અરે હા. હરખું બોલ ને, ધીરે બોલ. તમારું નામ પૂછતા ભૂલી ગઈ નામ હું મારું નામ ટકો. મારું નામ કાનો જો દોઢીનો થયો દોઢીનો બા હા બાપુ. જો ટક્કા જમાઈને ખબર કે હું ખુસુર હાલે હે. ટકા જમાઈ? હા આ તમે શું ખુસુર ખુસુર કરો છો બધાય મળીને? આમ જોરથી બોલો ને તો અમે સાંભળીએ કે માં દીકરી. ઈ અમારી વાતું કરી છે એવું કાઈ નથી. એવું? એમાં એવું હે તમે રહ્યા ઈ છોકરીના મમ્મી હા હા. હા આ મારી દીકરી છે. ના ના ઈ અમે ઈ જ કેવી છીએ એમ કે આ તમે છોકરી આયા ગુડો ન હું કામ છે તમારે તમે તમારા છોકરા ગોળો ટેવાઈ ગયો માર ખાવાનો એવું નથી હું પૂછું છું એમ કે તમે છોકરીના મમ્મી એમ એમ આ તો 10 વખત બોલ્યા હું છોકરીની માં ને અમાર છોકરી તો ના આમાં બાવડું પકડીને શું શું જોવે છે આ? શું બાપુ તમે જોવો છો? હા હું પહેરવા જોઉં હું આ કેવું બધું પહેર્યું. એ ભૈયા ભાઈ પહેરવા સારો જ છે એ હવ હવે ઈ બધું છોડો તમે અને આપણે તમે શું લેવા આવ્યા છો શું કરવાનું છે ઈ વાત કરો
અમે જોવા માટે આવ્યા. તો આ ચશ્મા તો કાઢો એટલે અમે જોઈએ. ચશ્મા કાઢો એટલે તમારી આંખ ફટી બડી નીચી ને ઓહો તમે અહીંયા ગુડાવ તમારે શું જોવાની જરૂર છે? મયુરભાઈ જોવાની જરૂર છે. ભૈયા જોઈ લે જોઈ લીધો બાપુ હો. મને તો ગમે છે આ. ગમે છે તમને? ગાંડી નો જો કરે હે તાર બાન પૂછતો માર બાપુ ગમે છે? એ બા મારા હારા તમને ગમે છે? આમ તો હારા જ છે કાં? કરી નાખીએ. બા મને કાપું છો તમારે એની યારે જિંદગી કાઢો માર થોડી કાઢવાની છે. આપણે થોડા ઓળખીએ એને. શું કે છે તાર બા? હા બહુ હારા છે એમ. ગમે છે માર બાપુ? હા. બાપુ સીધી હા પાડી દીધી. ઈને તમે ગમો છો? હું ગમો છું. તો હવે ટકા, હા હવે લગ્નની તારીખ તો તમે કાઢી લ્યો અને અમે માં દીકરી તૈયાર કરીને તમે હા. બાપ દીકરો બે તૈયાર કરો. હે બાપુ આવ. લગનની તારીખ નું કીએ છે? એમાં લગ્ન નો એમાં હોય. લગ્ન ન કરવાના હોય, હું ગમું છું. હા એમાં તમારા બાપ ફૂલ હાર હોય લગન નો હોય. એ માથા ફટકાર પણ દેવાના હોય. મારા છોકરીના તો લગ્ન કરવા પડે ને. હા ઈના કે પણ પેલા તમારા બે ના કરો પછી ઈના કરાય. એવું કરવું? હા વાંધો નહીં, એવું કરી નાખીએ. બીજું હું. અને આપણે છે ને આપણે અમે પછી કંકોત્રા સાપી. હા તો એવું કરીએ. બીજું હું. એ પણ તમે અહીંયા ઉભા રહીને વાત કરી શકો. હા, આમ પેલી હો. હાથ જ પકડી લે છે આ. કેમ આને કઈ બીમારી છે તમારા હા, ઘરવાળાને? એમની ટેવ છે. તો ઘણી હાથ પકડી લે. હું ગમું છું ને? હા તમે તો ગમો. કેવા હારા હે કાં? તો તમે એટલા બધા હું હરખાવ હો. હું તો તને કહું છું એમ કે જમભાઈ હા રેડી હે ને? ના એમાં કઈ ઘટે જ એ નહીં. મયરભાઈ આવ. તમારે ગમાડવાનું છે. તમારે ઘર અકાનું અમે નહીં આવે એટલે તમે હરખી જોઈ લો. ન હોય તો બે આટા આમ ફરી લો ગોળ ગોળ. એમને મોટા હાને જમભાઈ એટલે પૂછવું પડે મારે. હા મને પૂછે ને હા. ઈ એમને કાંઈ પૂછવાની તમારે જરૂર નથી. હા, ટકા પાકું ને તો હું ને માર બા જાય. હા પાકું પાકું. તકો શું કે કાલે જ તે બધું ગોઠવી નાખ્યું કાર્યક્રમ. આ તો વાંધો નહીં. હવે હાલો. માથા ફટકારવાનું. હા બા અત્યારે નહીં. બા અત્યારે નહીં. તમે મને ખબર છે હરખાણા હો પણ અત્યારે નહીં. હરખની આમ જોવો ને સ્માઈલે હમાતી નથી. 32 દાંત દેખાય છે. એ કાલ માથા ફટકાર દેજો આ તો એટલે પછી અત્યારે અહીંયા દેજો. ભટકાડવાના. હું અત્યારે ફટકાર દઈ. હાલો બાલો. તમે તો માથું ફોડી નાખશો હો મારું. ટકા તું જાન લઈને આવજો હું જાન ની તારી રાહ જોઈશ. હા હા હો હાલો આવજો. હા, આવશું. બાય બાય. બાય બાય, ટાટા. આ ઓલા દાદી ભાઈ અહીંયા જ પડે ઝાલો નથી મેકી દો. તમે બધા નો હરખાવ લગન હાટું. હાલો હવે. એ તાર નામ તો હું કે એ આ બધામાં મગજ ફેરવી નાખો મારો તો. એ ભૈયા અહીંયા વાહે નો મરાય આય મરી અત્યારે તું. તો મારા હમુચા કો ચપ્પલ કાઢું. ના ચાના તમે શું કરો આ બધું જોવું હે? આવું બધું હોય તે તારા બાપ ને એકલો બોલાવાય. મને ક્યાં ખબર હતી મારે એને ટકાને કઈક કેવું છે. એટલે તમારે એકલા એટલે ઈને તમારે ઘરે હું હે? ના એમ નથી કેતો. તો એવું નથી. જમભાઈ મારે ટકાને કઈક કેવું છે. હા કે વાહ બતાવો. તે તો આજે અમે કામ કરી બતાવ્યું. એમ કઈ હોય બાપુ? તું તો આજ મારો દીકરો નહીં પણ મારો માવડી થઈને આવ્યો છો. હા તારો જીમ ટકો રાખી એમ મારો કાઈ લે લે ઈ કેમ મોઢું સડાવીને ઉભો? આને શું થયું? ભાઈન્દ્રા જેવું મોઢું કર્યું તને કીધું આ ઓઠારા ઓઠ હરખા રાખ. આ એક તો તને પૈણા જ દેવો વાંઢો નથી રાખો. આયા થાય પણ બેટા તું કેમ મોઢું સડાવીને ઉભો? આ બધાનું કોઈ અમારું કોઈ ગોતું નથી. પણ તારું બટા મેં ગોતીને રાખ્યું છે, પૂછ તારી માને. ક્યાં પૂછ ને. ઢૂકી. હા અને છોકરી એક નંબર. કેવું કામ કીધું? ઢેઢુકી. ઈ ક્યાં આવ્યું? ચોટીલા પાયે. અને અને આમ રાત દેવો હે. છોકરીમાં કઈ ઘટે નહીં તું તારે. અને તારે એવું રખાય જ નહીં ભલામણા હું તને વાંઢો મારો એવું. આય ના ના મયાભાઈ અમે જઈ હી હવે ઘરે અમારે કામ હે. માથે આમ જો આ તો વાંધો ને હાથ તેમ કામ કરી લો. કાલ બધાને આવવાનું છે હો. આઈ જો કાલ આવશું પણ અત્યારે મારે એમાં એમને થોડીક તડા મારશે. ઓલા અહીંયા આયા નીચે મારીને ઘીરે જવાનું. હા પણ ન્યાય તે ધ્યાન દીજો ખરી. આ અહીં હું ન્યાય ઘડીક જઈ આવું ને. કારણ કે હું એને ઘરે જણ નથી. એટલે આજે પાછી તૈયારી કરાવજો સમજી ગયા. એને ઘરે શું કામ હે? એમ નહીં. કઈ કામ હોય ને ખબર વાસણ પડે તમારી આજ ઘરે આવો ને. જો હું મોટો માણસ છું હા. અને એના ઘરે કાંઈક આનો હારા નથી એવું છે. હા. એટલે આપણે એને સીંધવા જવું એક કામ પડે. કરો ટકાન હારા તમે થઈ જાવ હું જાઉં મારા બાપના ઘરે. એ એવું નોય ગાંડી તું વાત હે? નો સમજ. પણ ઈ કયા ગામના હતા? ઈ હું ટકા કયું ગામ?
પીરપાડી પીરપાડી હવે તમારો વારો હાલે તું મોગા છા હવે તારે તારા બાપ ઘરે શું કામ હાય એ તમે તૈયારી કરજો હો બે બાપ તમે બધા આવજો હો પાછા. મોડું થાય હા એ આવજો. તમારો તો ઘરે જ જોયું ને બાપુ એક તીર ઉપર બે નિશાન માર્યા એક કાંકરે બે પક્ષી માર્યા. બે વાહ વાહ દીકરો હોય તો તારા જેવો હો બાકી. એમ કઈ હોય બાપુ દીકરો કીનો મયા ભાઈ નો